સંચાર ગુજરાત ન્યૂઝ આવો અને જાણો ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર। જીવનમાં આપણને અલગ અલગ સંબંધોના રૂપમાં આપણા પ્રિયજનોનો સાથ મળે છે। પરિવાર, મિત્રો અને કલીગ્સ સિવાય જાણીતા લોકોની વચ્ચે આપણે આપણી સોશિયલ લાઈફ જીવીએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે પતિ પત્ની વચ્ચેનો સંબંધ સ્પેશિયલ હોય છે, કારણ કે લગ્ન કરવાની સાથે જ બે લોકો હંમેશા સાથે રહેવાનું કમિટમેન્ટ કરે છે। જો કે જીવનભરની સફર સાથે પૂરી કરવી સરળ હોતી નથી। કપલ્સની વચ્ચે ઘણી વખત નાની મોટી બાબતો પર ઝઘડા અને દલીલો થતી રહે છે। આ બધાની વચ્ચે પરસ્પર પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે, જેના કારણે સંબંધ પણ કંટાળાજનક લાગવા લાગે છે। એકબીજાની વચ્ચે આ તણાવ ધીમે ધીમે એટલો વધી જાય છે કે લોકો એકબીજાની કાળજી પણ લેવાનું બંધ કરી દે છે। જો તમારો સંબંધ હવે પહેલા જેવો નથી રહ્યો, પરંતુ તમે તમારા પાર્ટનરનું દિલ ફરીથી જીતવા માંગો છો, તો કરો આ કામ, જે તમારા સંબંધને નવું જીવન આપવાનું કામ કરી શકે છે। ચાલો જાણીએ શું છે કે હેલ્ધી અને હેપી રિલેશનશિપના આ નિયમો। કામ હોય તો પણ થોડો સમય આપો। આજે દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત છે અને ભાગદોડ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં લોકોને તેમની બિઝી લાઈફસ્ટાઈલની વચ્ચે પરિવાર અને તેમના પાર્ટનર સાથે વાત કરવા માટે સમય પણ મળતો નથી। આ બધાને કારણે લોકોના સંબંધોમાં અંતર આવી જાય છે અને તેઓ ઈચ્છતા હોવા છતાં પણ પોતાના સંબંધોને સંભાળી શકતા નથી। પરંતુ તમે તમારા સંબંધોને ખરાબ થતા બચાવી શકો છો। ફક્ત તમારા પાર્ટનરને થોડો સમય આપો અને કામની વચ્ચે દિવસમાં થોડી મિનિટો માટે જ એકબીજા સાથે વાત કરો। પરસ્પર ચાલી રહેલી ગેરસમજને દૂર કરો અને ઝઘડાનો ઉકેલી લો। દિલને ઠેસ પહોંચે એવા શબ્દો ન બોલો। કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે એકબીજાનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે। હંમેશા તમારા પાર્ટનરને સન્માન આપો। ઝઘડો કરતી વખતે ક્યારે પણ એવા કોઈ શબ્દો ન બોલો જેનાથી તેમના દિલને ઠેસ પહોંચે। સન્માન ઓછું થવાથી સંબંધ ટૂંક સમયમાં બગડી શકે છે અને તમારા માટે પેચ અપ કરવું મુશ્કેલ બની શકે છે। એકબીજાને બધી વાત કરો। તમારા પાર્ટનરના વિશ્વાસને તોડશો નહીં। તેમને તમારા પર વિશ્વાસ કરવાની તક આપો અને તમે પણ તેમના પર વિશ્વાસ કરો। એકબીજાથી વાતો ન છુપાવો અને દરેક વસ્તુ શેર કરો। તેનાથી તમે મિત્રોની જેમ એકબીજાનો